પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામે પુરોહિત પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં યુવાધન સંસ્કૃતિના માર્ગે હિલોડે ચડ્યું। નમસ્કાર દર્શકો, આ ન્યૂઝ લાઈવની અંદર હું ભાવિક આપનું સ્વાગત કરું છું। અત્યારે આપણે પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામે આવી પહોંચ્યા છીએ કે જ્યાં પુરોહિત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ યજ્ઞની વિશેષ વાત એ છે કે અહીંયા જે યુવાનો છે તે વર્ષોથી વિદેશની ભૂમિ ઉપર રહે છે, પરંતુ આજની તારીખે આજના યુવાનો જે છે તે આપણી ભારતીય પરંપરા છોડી અને વિદેશી સંસ્કૃતિનો અનુકરણ કરતા હોય છે। સાથે સાથે જ્યારે આ જે છે ભારતીય સંસ્કૃતિ એટલી બધી વિશાળ છે, એટલી બધી ગહન છે કે કોઈથી ભૂલી શકાય તેવી નથી। આજના યુવાનો અંદરથી જાણે છે કે બહારનું અનુકરણ એ આકર્ષક હોવા છતાં પણ એ સત્ય સ્વરૂપ નથી। એટલે આજે નહીં તો આવતીકાલે પણ ધીમે ધીમે સમગ્ર વિશ્વના સમગ્ર દેશો ઉપર જે ભારતીય સંસ્કૃતિનો ઝંડો લહેરાઈ રહ્યો છે અને હિન્દુત્વ આજે દિન પ્રતિદિન દેશ જો શરૂઆતમાંથી જ જેને જનનીના હૈયામાં જળતા પોઢનતા પીધો કસુંબીનો રંગ એવો જેને ગર્ભના સંસ્કારો છે એ દેશ પરદેશમાં જાય તો પણ એ બદલે એમ નથી। દરેક માતાઓએ, દરેક વડીલોએ, દરેક ગ્રહસ્થોએ હિન્દુના ઘરની અંદરમાં દ્રઢ રીતે હિન્દુ સંસ્કારો આપવા જોઈએ, જેથી કરીને પરદેશમાં જાય તો પણ આપણી સંસ્કૃતિથી ભટકી ન શકે। એટલા માટે સંસ્કારોનો પાયો મજબૂત કરવાની ખાસ જરૂર છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે। વિષ્ણુ શાસ્ત્રમાં 1000 નામ તો મકર સંક્રાંતિની સવારે વિષ્ણુદાદાની મહાભારતમાં લઈ પોતાનો છે। આવા 1000 નામ છે। હરિદાના છે 1000 નામ। નરસિંહ આવા
ભગવાનના નામ પાડ્યા. બલરામ અને રામ સંકર્ષણ, સંકર્ષણી વિદ્યાથી માતા દેવકીના ઉદરમાંથી રોહિણીના ઉદરથી જન્મ હોય એટલે સંકર્ષણ નામ હતું. નમસ્કાર દર્શક મિત્રો, આ ન્યૂઝ લાઈવની અંદર હું ભાવિક છે આપનું સ્વાગત કરું છું. અત્યારે આપણે પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામે આવી પહોંચ્યા છીએ કે જ્યાં પુરોહિત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞની વિશેષ વાત એ છે કે અહીંયા જે યુવાનો છે તે વર્ષોથી વિદેશની ભૂમિ ઉપર રહે છે, પરંતુ આજની તારીખે આજના યુવાનો જે છે તે આપણી ભારતીય પરંપરા છોડી અને વિદેશી સંસ્કૃતિનો વપરાશ કરતા હોય છે. સાથે સાથે જ્યારે આ જે છે તે દ્રક્ષ દૂષણ તરફ આગળ વધતો હોય ત્યારે આ દૂષણને દૂર રહી ભારતીય સંસ્કૃતિને જાળવી અને આપણી મૂળ પરંપરાને જાળવવા માટે ઘણું કાર્ય આ પરિવાર દ્વારા આ યુવાનો અને ભારતીય સંસ્કૃતિ એટલી બધી વિશાળ છે, એટલી બધી ગહન છે કે કોઈથી ભૂલી શકાય તેવી નથી. આજના યુવાનો અંદરથી જાણે છે કે બહારનું અનુકરણ એ આકર્ષક હોવા છતાં પણ એ સત્ય સ્વરૂપ નથી. એટલે આજની તો આવતીકાલે પણ ધીમે ધીમે સમગ્ર વિશ્વના સમગ્ર દેશો ઉપર આજે ભારતીય સંસ્કૃતિનો ઝંડો લહેરાઈ રહ્યો છે અને હિન્દુત્વ આજે દિન પ્રતિદિન દેશ પ્રદેશમાં આગળ વધતું ગયું છે. અને આજના યુવાનો ભારતીય સંસ્કૃતિ તરફ ગીતાજીનું પઠન, એનું અધ્યયન આજે ભાષા અને એ સ્કૂલોમાં પણ કરાવવામાં આવે છે. પાઠશાળાઓનો અને બ્રાહ્મણ સંસ્કૃતિનો પણ વધારો થયો છે, કથાઓનો પણ વધારો થયો છે અને યુવાનો એમાં લાભ લેતા થયા છે. અને યજમાનો વ્યસનમુક્ત, યુવાનો પણ વ્યસનમુક્ત થયા છે. એના અસંખ્ય દાખલાઓ છે. આજે યુવાનો મુક્ત મનથી આજે ભાગવતની કથાઓમાં રસ લે છે એવો મારો વૈશ્વિક અનુભવ છે. જો શરૂઆતમાંથી જ જેને જનનીના હૈયામાં જળતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, એવો જેને ગર્ભના સંસ્કારો છે એ દેશ પરદેશમાં જાય તો પણ એ બદલે એમ નથી. દરેક માતાઓએ, દરેક વડીલોએ, દરેક ગ્રહસ્થોએ હિન્દુના ઘરની અંદરમાં દ્રઢ રીતે હિન્દુ સંસ્કારો આપવા જોઈએ, જેથી કરીને પરદેશમાં જાય તો પણ આપણી સંસ્કૃતિથી ભટકી ન શકે. એટલા માટે સંસ્કારોનો પાયો મજબૂત કરવાની ખાસ જરૂર છે.